શું ખબર ગુજરાતની ભાઈ ખબર તો મજાની છે. પેલા સેવા સેતુ કાર્યક્રમના પહેલા ફેઝમાં તો 36 લાખ જેટલી સમસ્યાઓનું સમાધાન થયું અને બીજો ફેઝ ચાલુ થઈ ગયો છે. શું વાત છે! એટલે હવે રેશન કાર્ડ બનાવવા શહેરમાં નહીં જવું પડે. બિલકુલ નહીં. હવે ગામડાના લોકોને પણ ઘર આંગણે મળશે આરોગ્ય સેવાઓ. અરે વાહ! એટલે હવે ડોક્ટરને બતાવવા શહેરમાં નહીં જવું પડે. ના, અને સરકારે 11 ઇકો સેન્સિટિવ ઝોનમાં આપી રાહત. એટલે વેપાર ઉદ્યોગના વિકાસને મળશે વેગ. 9,000 થી પણ વધુ યુવાઓને સરકારી નોકરી પણ મળી છે. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે પર્યાવરણલક્ષી નિર્ણય. સોલાર રૂફટોપમાં 50%ની મર્યાદા દૂર થઈ છે. બનાસકાંઠાના હરસડમાં સ્થપાશે 500 મેગાવોટનું સોલાર પાર્ક પણ. હાશ, હવે આ 42 ડિગ્રીનો તડકો કંઈક તો કામ આવશે. આપણા વડાપ્રધાન બન્યા સુરતના અતિથિ. સુરતવાસીઓએ કર્યું નરેન્દ્રભાઈ મોદીનું ઉમળકાભેર સ્વાગત. આપણા વડાપ્રધાને સુમુલ ડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટ અને સૌની યોજનાના ફર્સ્ટ ફેઝનું લોકાર્પણ પણ કર્યું. એટલે હવે સૌરાષ્ટ્રમાં પાણીની તકલીફ આઉટ. અને આવા આકરા ઉનાળે અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુઓના નિભાવ માટે પણ મદદ કરશે સરકાર. હા, બહુ ઠંડક મળી આ સાંભળીને. હો તો આવી જ કુલ ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ. શું ખબર ગુજરાતની